હેલો ગાઈસ, ફરી વાર YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વિડીયોમાં ચર્ચા કરવાના છીએ કે ઘણા એવા ખેડૂત મિત્રો છે તેમને ખેતી કરવા માટે તેમને ટ્રેક્ટર માટે રોટોવેટર ખરીદવા માંગતા હોય છે, પણ રોટોવેટર ખરીદવા માટે તેમની પાસે પૂરતા પૈસા નથી। તો હવે રોટોવેટર ખરીદવા માટે હવે પૈસાની ચિંતા ના કરે, કેમ કે હવે તેમના માટે આઈ ખેડૂત ગુજરાત પોર્ટલ પર સહાય છે। કેમ કે હવે ગુજરાત સરકાર આપી રહી છે રોટોવેટર ખરીદવા માટે રોટોવેટર ખરીદી કિંમતના 50% લેખે આપશે ₹50,400 ની સહાય। તો આ યોજનાનો લાભ કોને મળશે અને ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે વિશે આજે આપણા વિડીયોમાં ચર્ચા કરીશું। તો મિત્રો, આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં। તો ચલો મિત્રો, આજે આપણે વિડીયોમાં આગળ વધીએ। અત્યારે જે યોજના છે કે રોટોવેટરની ખરીદી પર મળશે ₹50,000 ની સહાય। તો 50% લેખે મળશે ₹50,400। તો સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં। તો ચાલો આજે આપણા વિડીયોમાં વાત કરીએ આગળ। નેક્સ્ટ, રોટોવેટરની સહાય। રોટોવેટરની ખરીદી માટે કુલ ખર્ચના 50% લેખે રૂપિયા મળશે ₹50,400। એ બેમાંથી જે ઓછું હોય તે રીતના સરકારના નિયમો મુજબ મળશે સહાય। કોને મળશે યોજનાનો લાભ? નેક્સ્ટ, રોટોવેટરની સહાય। જે આ રીતના જે રોટોવેટર આવે છે તેની સહાય પર અલગ અલગ કંપનીના જે રોટોવેટર આવે છે તેની સહાય પર તમે જેટલા પણ પૈસા તમે રોટોવેટર લેશો તેના 50% લેખે તમને રકમ સરકાર આપશે। ખરીદવા માટે સરકાર 50% સહાય તમને આપશે। 50% લેખે આપશે તમને ₹50,400 ની સહાય। નેક્સ્ટ, રોટોવેટરની ખરીદી કરવા માટે મળશે સહાય। વિડીયો પર પૂરેપૂરું જોજો, સ્ટેપ બાય સ્ટેપ સમજાવવામાં આવશે। તમારે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે પણ આ વિડીયોમાં બતાવવામાં આવશે। કોને મળશે આ યોજનાનો લાભ? તો નેક્સ્ટ રીમાર્ક્સ શું છે કે રાજ્યનો વર્ષ 2024-25 નો સંભવિત લક્ષ્યાંક ગુજરાત સરકાર દ્વારા જે રીતના નક્કી કરવામાં આવેલું છે તે રીતના લાભ મળશે। નેક્સ્ટ જે સહાયના ધોરણ અલગ અલગ પ્રકારના 7 સહાયના ધોરણ જે આપવામાં આવેલા છે તેના વિશે આજે આપણે ડિટેલ્સમાં ચર્ચા કરીશું। તેમાં જે વાત કરવામાં આવી છે કે તેમાં જે અલગ અલગ પ્રકારના જે ટ્રેક્ટરો જે આપેલા છે તે રીતના જે સહાય મળવાપાત્ર છે। તેમાં જે ટ્રેક્ટર જે આપેલું છે કે 20 થી વધુ અને 35 બીએચપી સુધી ચાલતા 5 ફીટ કુલ ખર્ચ 40% લેખે મળશે ₹34,000। તે રીતના બીજી રીતના પણ તે અલગ આપવામાં આવ્યું છે કે 35 બીએચપી ચાલતા જે 5 ફીટના જે ખર્ચ જે 40% લેખે તેમને મળશે ₹34,000। એ બેમાંથી જે ઓછું હોય તે 6 ફીટ કુલ ખર્ચના 40% લેખે મળશે ₹35,800 મળશે। તે રીતના 8 ફીટ કુલના 40% લેખે મળશે ₹40,300। એ બેમાંથી જે ઓછું હોય તે રીતના અનુસૂચિત જાતિ સિવાયના નાના સીમાંત મહિલા ખેડૂત માટે ટ્રેક્ટર 20 થી વધુ અને 35 બીએચપી સુધી ચાલતા 5 ફીટ કુલ ખર્ચના 50% લેખે ₹42,000 મળશે। ₹42,000 મળશે।
એ બેમાંથી જે ઓછું હોય તે ટ્રેક્ટર 35 બીએચપી થી વધુથી ચાલતા ચાલતા 5 ફીટ કુલ ખર્ચના 50% અથવા તેને મળશે 50% લેખે 42,000 રૂપિયા. 42,000 રૂપિયા. એ બેમાંથી જે ઓછું હોય તે રીતના મળશે તે 42,000. એ બેમાંથી જે ઓછું હોય તે 6 ફીટ કુલ ખર્ચના 50% લેખે 44,800 મળશે. અને જે 7 ફીટ એટલે કે જે 7 ફીટનો જે કુલ ખર્ચના 50% લેખે મળશે 47,600. પછી 8 ફીટનો કુલ ખર્ચના જે 50% લેખે મળશે તમને 50% લેખે મળશે તમને 50,400. આ રીતના જે અલગ અલગ પ્રકારના જે ટ્રેક્ટર જે રીતના જે બીએચપી જે આપેલું છે કે બીએચપી થી જે 6 ફીટ 5 ફીટ 8 ફીટ તે રીતના 7 ફીટ અલગ અલગ પ્રકારના જે રીતના જે પોઈન્ટ જે આપવામાં સમજવામાં આવે છે અલગ અલગ ફીટ દ્વારા જે તમને આ સહાય મળવા પાત્ર રહેશે. નેક્સ્ટ તેમાં જે સૂચના આપી છે કે ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થીએ ખરીદી કરવાની રહેશે. વર્ષનો જે લક્ષ્યાંક આપે છે 24-25 સંભવિત લક્ષ્યાંક સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ લક્ષ્યાંક મુજબ રહેશે. નેક્સ્ટ સહાયનું ધોરણ જે આપવામાં આવ્યું છે કે બીજું એક સહાયનું ધોરણ જે આપવામાં આવ્યું છે કે સહાયનું ધોરણ જે આપવામાં આવ્યું છે કે NFSM કોન્સેસ જેમાં જે આપવાનું છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન હેઠળ પાક માટે એટલે કે જનરલ ખેડૂતો માટે 40% લેખે મળશે 35,800. સંચાલિત ટ્રેક્ટર એટલે કે 35 બીએચપી થી વધુ 6 ફૂટ તેને મળશે ₹38,100. અને ટ્રેક્ટર સંચાલિત 35 બીએચપી થી 32 બીએચપી થી વધુ 7 ફૂટ બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ SC ST નાના સીમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50% કિંમતના 50% અથવા 44,800 લેખે મળશે. સંચાલિત ટ્રેક્ટર 35 બીએચપી થી વધુ 6 ફૂટ તેને મળશે ₹47,600. ટ્રેક્ટર સંચાલિત બીએચપી થી 7 ફૂટ થી બેમાંથી ઓછું હોય તે રીતના ખાતા દીઠ કરવામાં છે એટલે કે જે રીતના ટ્રેક્ટર જે બીએચપી ની જે સ્પીડ છે જે રીતના આપેલી હોય છે તે મુજબ તમને મળવાપાત્ર રહેશે સહાય. નેક્સ્ટ જે સહાયનું ધોરણ જે આપ્યું છે જે અત્યારે જે વાત કરી તેનું જે રિમાર્ક્સ જે આપવામાં આવ્યું છે જે રિમાર્ક્સ જે આપવામાં આવેલું છે કે ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલ સમાવિષ્ટ ઉત્પાદનના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. વર્ષ જે લક્ષ્યાંક જે આપ્યું છે તે સરકારે જે રીતના જે લક્ષ્યાંક નક્કી કરેલું છે ગુજરાત સરકાર દ્વારા તે રીતના રહેશે. નેક્સ્ટ સહાયનું ધોરણ જે બીજું આપવામાં છે કે તેમાં જે આપવામાં આવેલું છે કે અલગ અલગ સહાયના ધોરણ તે પાર્ટ વાઇઝ આપવામાં આવે છે. તેમાં જે સહાયનું ધોરણ છે તેમાં જે સૂચના આપવામાં છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મશીન ચોખા પાક માટે તો જનરલ ખેડૂતો માટે કિંમતના 40% લેખે મળશે. જનરલમાં જે આવે છે તે કેટેગરીમાં તમને ખેડૂતો મળશે 40% લેખે 38,100 મળશે. અને ટ્રેક્ટર સંચાલિત 35 બીએચપી થી વધુ બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ SC અને ST નાના સીમાંત અને મહિલા ખેડૂત લાભાર્થી માટે કિંમતના 50% અથવા તેને મળશે 47,600. ટ્રેક્ટર સંચાલિત 35 બીએચપી થી વધુ બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ મળશે. નેક્સ્ટ જે અત્યારે જે આગળ જે વાત કરવામાં આવી છે તેનું જે સૂચના છે તેનું રિમાર્ક તેમાં જે રિમાર્કમાં જે સૂચના જે આપવામાં આવેલી છે સૂચના તો સેમ જ છે બધામાં અમુકમાં કોઈ ફેરફાર હોય તો અત્યારે આપણે ચર્ચા કરીશું. તેમાં જે સૂચના જે આગળ જે વાત કરવામાં આવી છે સહાયનું ધોરણ છે કે ખાતા દ્વારા વખત જાહેર જે કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક માટે અધિકૃત કરવામાં જે આવે છે વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. અને જે રાજ્યનું જે લક્ષ્યાંક છે જે વર્ષ 2024 સંભવિત લક્ષ્યાંક જે રીતના છે તે રીતના કરવાનું રહેશે. નેક્સ્ટ સહાયનું ધોરણ જે જે આપવામાં આવ્યું છે કે સામાન્ય ખેડૂતો માટે ટ્રેક્ટર 20 થી વધુ અને 35 બીએચપી થી સુધી જે ચાલતા હોય છે તે જે 5 ફૂટના જે હોય છે કુલ ખર્ચના 40% લેખે મળશે 34,000 રૂપિયા. 40% લેખે મળશે 34,000 રૂપિયા. જેમ બેમાંથી ઓછું હોય તે ટ્રેક્ટર જે બીજો ટ્રેક્ટર હોય છે તે 35 બીએચપી થી વધુ જે ચાલતા 5 ફૂટના જે હોય છે જે કુલ ખર્ચ એના 40% લેખે મળશે 34,000 રૂપિયા. તે રીતના જે આપવામાં આવ્યું છે તેમાં જે આપવામાં આવ્યું છે કે ઓછું અને 6 ફૂટનું જે કુલ ખર્ચના જે 40% લેખે મળશે 35,800. એ બેમાંથી જે ઓછું હોય
તે 7 ફૂટ એટલે કે 7 ફૂટના જે બીએચપી છે 7 ફૂટનું જે ખર્ચ છે તેના જે 40% લેખમાં 38,100, બેમાંથી જે ઓછું હોય તે 8 ફીટના જે કુલ ખર્ચના જે 40% લેખે મળશે 40,300. આથી બે ઓછું તો જાતિ આવવાનું છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના સીમાંત મોટા ખેડૂતો માટે જે 20 થી વધુ અને 35 બીએચપી થી સુધી ચાલતા 5 ફૂટ કુલના ખર્ચ માટે 50% લેખે મળશે 42,000 રૂપિયા. 42,000 રૂપિયા તે રીતના જે તે ટ્રેક્ટર માટે. અને જે આપવામાં આવે છે કે 35 બીએચપી થી વધુથી ચાલતા 5 ફીટના જે ખર્ચ માટે 50% લેખે મળશે 42,000 રૂપિયા. અને તે રીતના જે આપવામાં આવે છે કે બે માંથી ઓછું હોય તે 6 ફૂટના ખર્ચ માટે 50% લેખે 40,800. જે રીતના 40,800 એ બે માંથી જે ઓછું તે 7 ફીટનો જે કુલ ખર્ચના 50% લેખે મળશે 47,600. તે બે માંથી જે ઓછું હોય તે રીતના ખર્ચ 50% લેખે અથવા 50,400 લેખે બે માંથી જે ઓછું હોય તે રીતના સરકાર સહાય આપશે. નેક્સ્ટ જે આગળ જે સહાયનું ધોરણ જે સ્વામી જે વાત કરવાનું જે રિમાર્ક છે ખાતાની કચેરી દ્વારા વખતે જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. નેક્સ્ટ સહાયનું ધોરણ છે AGR3 માં જે સહાયનું ધોરણ જે આપવામાં આવેલું છે કે AGR3 માં જે સહાયનું ધોરણ આપવામાં આવેલું છે આ સહાયનું ધોરણ છે AGR3. તો AGR3 માં જે સહાયનું ધોરણ આપવામાં આવેલું છે કે તેમાં જે સહાયનું ધોરણ છે અનુસૂચિત જનજાતિ ખેડૂતો માટે ટ્રેક્ટર 20 થી વધુ અને 35 બીએચપી સુધીથી ચાલતા 5 ફીટ કુલ ખર્ચના 50% અથવા તેને રૂપિયા મળશે 42,000. એ બે માંથી જે ઓછું હોય તે ટ્રેક્ટર 35 બીએચપી થી વધુ થી ચાલતા 5 ફીટના કુલ ખર્ચના મળશે 50% લેખે 42,000 રૂપિયા. ઓછામાં ઓછું 6 ફીટના જે કુલ ખર્ચના લેખે મળશે 44,800. જે બે માંથી જે ઓછું હોય તે 7 ફીટના કુલ ખર્ચના 50% લેખે મળશે તમને 47,600. અને એ બે માંથી જે ઓછું હોય તે 8 ફીટના જે ખર્ચના 50% લેખે મળશે રૂપિયા તમને 50,400. જે બે માંથી ઓછું હોય તે રીતના સરકાર માન્ય તમને જે રીતના સહાયનું ધોરણે તમને સહાય મળશે. નેક્સ્ટ જે વાત કરવાનું છે આગળ જે વાત કરવામાં છે કે રિમાર્ક્સ AGR3 જે રિમાર્ક છે કે ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. નેક્સ્ટ સહાયનું ધોરણ છે આપવામાં આવ્યું છે કે તેમાં જે સહાયનું ધોરણ જે આપવામાં છે કે તમાકુના પાક માટે તમાકુ પાક ઉગાડવા માટે ખેડૂતોને તમાકુ પાકને બદલે અન્ય પાક વાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે ટ્રેક્ટર સંચાલિત ઓજારા પણ જનરલ ખેડૂતો માટે કિંમતના 40% લેખે મળશે રૂપિયા. રોટોવેટરની ખરીદી કરવા માટે 40,300. બે માંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ SC/ST નાના સીમાંત અને મહિલા ખેડૂત લાભાર્થીઓ માટે કિંમતના 50% અથવા તેને કિંમતના 50% લેખે મળશે 50,400. જે બે માંથી ઓછું હોય તે રીતના તમને આ સહાય ખરીદી કરવા માટે 50,400 રૂપિયાની સહાય મળશે. નેક્સ્ટ જે આગળ જે વાત કરવામાં તેનું જે રિમાર્ક છે રિમાર્કમાં આપેલું છે કે ખાતા દ્વારા વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થીએ જે ખરીદી કરવાની રહેશે. નેક્સ્ટ જે સહાયનું બીજું એક અલગ પ્રકારનું જે સહાયનું ધોરણ જે આપવામાં આવેલું છે તેમાં જે સહાયનું ધોરણ આપવામાં છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન ગૌ પાક માટે જનરલ ખેડૂતો માટે કિંમતના 40% લેખે મળશે રૂપિયા 35,800. ટ્રેક્ટર સંચાલિત 35 બીએચપી થી વધુ 6 ફૂટ તેમને જે ખરીદી કરવા માટે મળશે 38,600. ટ્રેક્ટર સંચાલિત 35,000 બીએચપી થી વધુ 7 ફૂટ બે માંથી જે ઓછું હોય તેને ખાતા દીઠ વધુમાં વધુ 1 નંગ SC/ST નાના સીમાંત અને મહિલા ખેડૂત લાભાર્થીઓ માટે કિંમતના 50% લેખે મળશે રૂપિયા 44,800. ટ્રેક્ટર સંચાલિત 35 બીએચપી થી વધુ 6 ફૂટ નું હોય તેમને મળશે રૂપિયા 47,600. ટ્રેક્ટર સંચાલિત બીએચપી
થી વધુ 7 ફૂટનો બેમાંથી જે ઓછું હોય તે દીઠ ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ એટલે ખાતા દીઠ એક નંગની ખરીદી કરવા માટે મળશે સહાય. નેક્સ્ટ જે રિમાર્ક્સ છે તેનું જે આપેલું છે, જે સહાયની આગળ વાત કરીએ છીએ રિમાર્ક્સ આપેલું છે કે ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખુદ એટલે કે જાતે ખરીદી કરવાની રહેશે. નેક્સ્ટ જે સહાયનું ફરી એક બીજું એક અલગ પ્રકારનું જે સહાયનું ધોરણ જે આપવામાં આવેલું છે, તેમાં જે સહાયનું ધોરણ જે આપવામાં આવે છે કે સામાન્ય વર્ગના ખેડૂતો માટે, એટલે જે સામાન્ય જે વર્ગના જે ખેડૂતો હોય છે તેમના માટે 35 HP ટ્રેક્ટરથી વધુથી ચાલતા એટલે કે 35 HP ટ્રેક્ટરથી વધુથી ચાલતા 5 ફૂટના રોટોવેટર માટે કુલ ખર્ચના 40% લેખે મળશે ₹34,000 સહાય. 34,000 સહાય. એ બેમાંથી જે ઓછું હોય તે 6 ફૂટના જે રોટોવેટર માટે કુલ ખર્ચના 40% લેખે મળશે 35,800. એ બેમાંથી જે ઓછું હોય તો 7 ફૂટના જે રોટોવેટર માટે કુલ ખર્ચના 40% લેખે મળશે 38,100. અને એ બેમાંથી જે ઓછું હોય તો 8 ફૂટના જે રોટોવેટરના કુલ ખર્ચ પેટે મળશે ₹40% ખર્ચના પેટે મળશે 40% લેખે મળશે 40,300. અને એ બેમાંથી જે ઓછું હોય તો તે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, નાના સીમાંત ખેડૂત, મોટા ખેડૂત અને 35 HP ટ્રેક્ટરથી વધુથી ચાલતા 5 ફૂટના રોટોવેટર માટે કુલ ખર્ચના 50% લેખે મળશે ₹42,000. અને એ બેમાંથી જે ઓછું હોય તે 6 ફૂટના રોટોવેટર માટે કુલ ખર્ચના 50% અથવા તે ₹44,800 મળશે. અને એ બેમાંથી જો ઓછું હોય તો 7 ફૂટના રોટોવેટર માટે કુલ ખર્ચના 50% લેખે મળશે ₹47,600. અને એ બેમાંથી જો ઓછું હોય તો 8 ફૂટના રોટોવેટર ખરીદી કરવા માટે કુલ ખર્ચના 50% લેખે મળશે ₹50,400. એ બેમાંથી જે ઓછું હોય તો ખાતા દીઠ તમને વધુમાં વધુ એક નંગ મળશે જે ખરીદી કરવા માટે. નેક્સ્ટ જે આગળ જે વાત કરવામાં આવી ખાતા દ્વારા વખતો વખત જાહેર કરે પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત માટે વિક્રેતા પાસેથી ખેડૂતે ખરીદી કરવાની રહેશે. નેક્સ્ટ આઈ ખેડૂત પોર્ટલ પર નેક્સ્ટ જે વાત કરવાની છે કે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે તમારા મોબાઈલથી તમારે ઓનલાઈન અરજી કઈ રીતના કરવાની રહેશે તે વિશે આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવવામાં આવશે. તો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. તો ચલો આજે આપણા વિડીયોમાં આગળ વધીએ. તમારા મોબાઈલથી પણ તમે જાતે ઓનલાઈન અરજી કરી શકો છો. વિડીયો પર તમે પૂરું જોજો તો તમને ખ્યાલ આવશે. તમારે ઘરે બેઠા પણ તમે તમારા મોબાઈલથી ઓનલાઈન અરજી કરી શકો છો. તો પહેલા તમારે શું કરવાનું છે, પહેલા તમારે તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન કરવાનું છે. જેવું તમે ગૂગલ ઓપન કરશો એટલે આ રીતના તમારા મોબાઈલમાં ગૂગલ ઓપન થશે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે, ગૂગલ ઓપન કર્યા બાદ તમારે ગૂગલમાં આઈ ખેડૂત લખીને તમારે સર્ચ કરવાનું છે. એટલે કે જે સર્ચ બોક્સ છે તેમાં તમારે આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા બાદ તમારે જે સર્ચનો જે નિશાન સિમ્બોલ આવે છે તેના પર તમારે ક્લિક કરીને તમારે સર્ચ કરવાનું છે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે નેક્સ્ટ તમારે આઈ ખેડૂત લખીને સર્ચ કરશો એટલે ગૂગલમાં ઘણા બધા પ્રકારની વેબસાઇટો ઓપન થશે. તેમાં તમારે પહેલા નંબર જે આઈ ખેડૂત દેશ ગુજરાત સ્ટેટ પોર્ટલની જે સાઇડ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલે કે જેવું તમે આઈ ખેડૂત લખીને તમે સર્ચ કરશો ગૂગલમાં એટલે નીચે ઘણા પ્રકારની વેબસાઇટો ઓપન થશે. તેમાં તમારે જે ફર્સ્ટમાં જે રાઉન્ડ કર્યું છે તે રીતના એક સાઇડ બતાવશે આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ. તે સાઇડ પર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે શું કરવાનું છે, આઈ ખેડૂત ગુજરાત સ્ટેટ પોર્ટલ સાઇડ ઉપર તમે જેવું ક્લિક કરશો તો ક્લિક કર્યા બાદ એક હોમ પેજ ખુલશે. તો હોમ પેજમાં જે આ રીતના જે રેડ લાઇનમાં જે બતાવે છે, જે રાઉન્ડ કર્યું છે રેડ લાઇનમાં જે યોજનાઓ લખ્યું છે તે યોજના ઉપર તમારે જે યોજનાઓ લખેલું છે તે યોજના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ તો જેવું તમારી જે યોજનાઓ લખેલા પર તમે ક્લિક કરશો એટલે 4 યોજનાઓ ઓપન થશે. જો તમે યોજનાઓ લખેલા પર જે ક્લિક કરશો એટલે 4 યોજનાઓ ઓપન થશે. તેમાં જે યોજનાઓ જે બતાવશે તેમાં જે પહેલા નંબર જે યોજના છે ખેતીવાડીની યોજના, તો ખેતીવાડીની યોજનાની સામે આપે છે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ જેવું તમે યોજનાઓ લખેલા પર તમે ક્લિક કરશો એટલે આ રીતના યોજનાઓ બતાવશે. તેમાં જે 29મી જે યોજના છે રોટોવેટરની યોજના, તેની યોજના પર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે રોટોવેટરની જે 29મા નંબરની જે યોજના છે તેના પર તમે ક્લિક કરશો એટલે યોજના ખુલશે. યોજના ખુલશે એટલે ડિટેલ્સમાં આ રીતના યોજના બતાવશે તમારા મોબાઈલમાં. પછી તમારે 7મા ક્રમમાં જે લાસ્ટમાં જે બતાવે છે 7મા ક્રમમાં અરજી કરો,
એમ લખેલું હશે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જે અરજી કરો તે લખ્યું છે, જે રાઉન્ડ કરશે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ, જેવું તમે અરજી કરો, જેવું તમે છેલ્લે 7મા ક્રમમાં અરજી કરો તો એમ લખેલું છે તેના પર તમે ક્લિક કરશો એટલે તમે પહેલો સ્ટેપ બતાવશે કે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ. તમારે શું કરવાનું છે, તમારે તેમાં સિલેક્ટ કરો તેના પર ક્લિક કરવાનું છે અને ના સિલેક્ટ કર્યા બાદ સાઈડમાં જે આપેલું છે આગળ વધવા ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું છે. તો આમાં શું છે કે જેવું તમે ક્લિક કરશો એટલે પહેલો સ્ટેપ આવશે, તેમાં પૂછશે તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ. તો તેમાં પસંદ કરો તેના પર ક્લિક કરશો એટલે બે ઓપ્શન ખુલશે, તેમાં હા અથવા ના, તો તમારે ના પર ક્લિક કરવાનું છે. ના સિલેક્ટ કર્યા બાદ તમારે આગળ વધવા બટન પર તમારે ક્લિક કરવાનું છે. નેક્સ્ટ તમારે શું કરવાનું છે કે જેવું તમે રજિસ્ટર અરજદાર છો કે કેમ તેના પર જે આગળ વાત કરવામાં આવી કે તમે ના જે રીતના પસંદ કરો તેના પર તમે ક્લિક કરશો એટલે ના સિલેક્ટ કરવાનું છે. ના સિલેક્ટ કર્યા બાદ તમારે આગળ બટન પર તમે ક્લિક કરશો એટલે ચાર સ્ટેપ બતાવશે. આ રીતના 4 સ્ટેપ બતાવશે. આ રીતના એક પેજ ફરી એક શો થશે, તેમાં 4 સ્ટેપ બતાવશે. તેમાં તમારે નવી અરજી કરવા માટે ક્લિક કરો તે બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. આ રીતના જે રાઉન્ડ કર્યો છે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમારે ક્લિક કરવાનું છે રહેશે. જેવું તમે નવી અરજી કરવા માટે ક્લિક કરો તેના પર તમે ક્લિક કરશો એટલે નીચે એક ફોર્મ ઓપન થશે. તેમાં તમારે શું કરવાનું છે, તેમાં તમારે આ રીતના તેમાં કશું ટેન્શન કરવાની કોઈ જરૂર નથી. તેમાં તમારે જે આધાર કાર્ડમાં જે રીતના ડિટેલ છે તે તમારા અરજદારની ડિટેલમાં તમારે ટાઈપ કરવાનું છે. નામ તો તમારે તમારું નામ ટાઈપ કરવાનું છે. બીજા નંબર તમારા પિતાનું નામ, ત્રીજા બોક્સમાં તમારી અટક એટલે તમારું સરનેમ અને તમારું જે આ જગ્યા પર તમારું જે લિંગ જાતિ જે તમારી હોય છે તમારી જાતિ સિલેક્ટ કરવાની છે. આ જગ્યા પર તમારે જે જાતિ સિલેક્ટ કરવા તમારે લિંગ પુરુષ અથવા સ્ત્રી જે હોય તે સિલેક્ટ કરવાનું છે. તમારે જિલ્લો સિલેક્ટ કરો, જિલ્લો સિલેક્ટ કરવા તમારું તાલુકો સિલેક્ટ કરવાનો, તાલુકો સિલેક્ટ કર્યા બાદ તમારું ગામ સિલેક્ટ કરવાનું છે. ગામ સિલેક્ટ કર્યા બાદ તમારું જે સરનામું જે આધાર કાર્ડમાં આપેલું છે તે તમારું સરનામું ટાઈપ કરવાનું. સરનામું ટાઈપ કર્યા બાદ બીજા નંબર જે બોક્સ છે તેમાં તાલુકો ટાઈપ કરવાનો છે. તાલુકો ટાઈપ કર્યા બાદ તમારા જગ્યાએ પિનકોડ તમારો જે પિનકોડ લાગતો તે ગામનો તમારે પિનકોડ ટાઈપ કરવાનો છે. પિનકોડ ટાઈપ કર્યા બાદ દિવ્યાંગ છો કે કેમ, જો તમે અપંગ હોય તો તમારે હા કરવાનું છે, અપંગ ના હોય તો તમારે ના કરવાનું છે. ઈમેલ આઈડી મિત્રો હોય તો ટાઈપ કરવાનું છે, ના હોય તો ચાલશે. આ જગ્યા પર ખેડૂતનો પ્રકાર નાના મોટા સીમાંત તમે જે પણ તમારે ખેડૂતની જે કેટેગરી આવતી હોય તમારી તે કેટેગરી તમારે નાના હોય તો નાના સિલેક્ટ કરવાનું, મોટા હોય તો મોટા સિલેક્ટ કરવાનું, સીમાંત હોય તો સીમાંત સિલેક્ટ કરવાનું છે. પછી તમારો મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે, તમારા આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાનો આવશે. પછી ત્યારબાદ તમારે બેંક એકાઉન્ટની પાસબુકનો જે આઈએફએસસી કોડ ટાઈપ કરવાનો છે. પછી બેંક સર્ચ કરીને તમારે જે બેંક બ્રાન્ચ સિલેક્ટ કરવાનું છે, તાલુકો બ્રાન્ચનો જિલ્લો સિલેક્ટ કરવાનો છે. બેંક એકાઉન્ટ નંબર તમારે ટાઈપ કરવાનો છે. રીટાઈપ ફરી તમારે બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કરવાનો છે. તમારું નામ બેંક પ્રમાણે ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારો બેંક પ્રમાણે એડ્રેસ ટાઈપ કરવાનું રહેશે. રેશન કાર્ડ નંબર ટાઈપ કરવાનો રહેશે. રેશન કાર્ડ નંબર ટાઈપ કરવા સર્ચ કરીને પછી તમે જેના પણ નામે તમે અરજી કરો છો તે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે નીચે જે બોક્સમાં કેપ્ચા કોડ આપ્યો છે તેની નીચે એક બોક્સ છે, તે બોક્સમાં તમારે કેપ્ચા કોડ ટાઈપ કરવા તમારે અરજી સેવ કરવાની છે. અરજી સેવ કર્યા બાદ તમારે અરજીમાં કોઈ પ્રોબ્લેમ હોય તો જ મિત્રો તમારે અરજી અપડેટ કરવાની રહેશે, ના તો સીધું તમારે અરજી કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ કર્યા બાદ સીધી તમારે અરજીની પ્રિન્ટ લેવાની રહેશે. મિત્રો અરજીની પ્રિન્ટ લેવી ફરજિયાત છે એટલે તમારે અરજીની પ્રિન્ટ લેવાની રહેશે. અરજીની પ્રિન્ટ લીધા બાદ મિત્રો તમારે અરજી કર્યા બાદ 7 દિવસના અંદર તમારે અરજી પ્રતિમા જે જગ્યા પર ઓફિસ આપેલી હોય છે, જે અધિકારીનું નામ અને ઓફિસ આપેલી તે જગ્યા પર તમારે અરજી સબમિટ કરવાની રહેશે. તો મિત્રો આવા દરેક પ્રકારના વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી રહે તે માટે હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો પહેલા અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં પેલા બેલ બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં. ચલો મિત્રો મળીશું ફરી એક બીજા વિડીયોમાં. થેન્ક યુ, આભાર, થેન્ક યુ. મિત્રો વિડીયો પૂરું જોવા બદલ આભાર.